ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. વીરપસલીની વાર્તા. એક કણબીને 7 દીકરા અને દીકરી હતી. 7 ભાઈઓ પરણેલા અને બહેન પણ પરણેલી, પરંતુ તેને સાસરિયામાં કંઈ અણબનાવ થયેલો, તેથી તે કરમનો દોષ કાઢી પિયરમાં રહેતી હતી. 7 ભાઈઓમાંથી નાનો ભાઈ ભલો હતો. તેને માતા પ્રત્યે અપાર મમતા હતી. 6 મોટા ભાઈઓ ચાલાક હતા, તેથી ધંધામાં ફાવટ આવી જતા ડોશીથી જુદા થઈ ગયા. ડોશી નાના દીકરા ભેગી રહે, બહેન પણ સાથે જ હતી. નાનો ભાઈ માંડ બધાનું પૂરું કરી શકતો. ભલો નાનો ભાઈ ગામમાં પરચુરણ ચીજ વસ્તુની નાનકડી હાટડી હલાવતો હતો, એટલે કમાણી કાંઈ ખાસ ન હતી. વળી ગામમાં મોટી હાટડીઓ હતી, એટલે તેને ત્યાં નામની જ ઘરાકી રહેતી. પરંતુ તે કરકસરવાળો હતો, એટલે ઘરનું ગાડું જેમ તેમ ગબડાવતો હતો. નાના ભાઈને ટેકો કરવા બહેને કંઈ કામ કરવાનો વિચાર કર્યો. તે તો પોતાના 6 ભાઈઓ પાસે ગઈ અને કામ આપવા કહ્યું, પણ પૈસાવાળા ભાઈઓએ અભિમાનમાં સરખો જવાબ પણ આપ્યો નહીં. તેથી ભાઈઓએ મોઢું બગાડી નણંદને સંભળાવી દીધું, તમારાથી ઢોર ચરાવવાનું કામ થાય તો કરો. બહેને ઢોર ચરાવવાનું કામ માથે લીધું. સાંજે ઘેર જતી વખતે ભાભીઓએ જે વધ્યું ઘટ્યું ખાવાનું આપ્યું હોય તે ઘરે લઈ જઈને ખાતી. એક દિવસ બહેને નદી કાંઠે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને પૂછ્યું કે બહેનો, તમે શું કરો છો? છોકરીઓ કહે કે આજે વીરપસલી છે, અમે વીરપસલીના દોરા લીધા છે, તે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું. બહેન બોલી કે દોરો બાંધવાથી કંઈ લાભ ખરો? છોકરીઓ કહે કે ભાઈ છે તે બહેનને યથાશક્તિ રોકડ રકમ અથવા વસ્ત્રાલંકારની ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે છે કે જેથી ભાઈના 12 મહિના સુખમાં પસાર થાય છે. બહેન બોલી ત્યારે હું પણ વીરપસલીનું વ્રત કરું, પણ કેવી રીતે થાય તેની મને ખબર નથી. છોકરી કહે, દોરાની 8 શેર લઈ તેને 8 ગાંઠ વાળવાની અને 8 દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનો અને તે પછી જમવાનું. 8 દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો. એક છોકરીએ 8 શેરના 8 વાળા 8 દોરા બનાવી બહેનને આપ્યા અને કહ્યું, જો બહેન 7 દોરા તારા ભાઈઓના કાંડે બાંધજે અને 8મો દોરો છે તે 8 દિવસ પછી પીપળે બાંધી દેજે. બહેન દોરો લઈ હરખભેર પોતાને ઘરે ગઈ અને પોતે વીરપસલીનું વ્રત લીધું છે એવી વાત માને કરી બોલી, માં, વ્રતના દોરાને ધૂપ દેવા દેવતા રાખજો. માએ કહ્યું સારું ને ચૂલો ઠાર્યો નહીં. એવામાં તેની ભાભીઓને ખબર પડી કે નણંદ વીરપસલીનું વ્રત કરે છે, તેથી મનમાં બળવા લાગી. આ બાજુ બહેન નદીએ નાવા ગઈ એટલે તેની એક અદેખી ભાભીએ કોઈ બહાને ઘરમાં આવી ચૂલામાં પાણી રેડી દીધું. આથી દેવતા ઓલવાઈ ગયો. થોડી વારે બહેને ઘેર આવી અને દોરાને ધૂપ કરવા દેવતા લેવા જાય તો ચૂલો ઠરી ગયેલો જોયો. માને પૂછતા તેને જાણવા મળ્યું કે તે વખતે તેની ભાભી ચૂલામાં પાણી રેડતી ગઈ હશે. બહેને ફરી ચૂલો સળગાવ્યો અને થોડાક અંગારા લઈ દોરાને ધૂપ દીધો અને પછી તેણે વધ્યું ઘટ્યું ખાઈ લીધું. જોત જોતામાં વ્રતના 8 દિવસ પૂરા થયા. વ્રતનું ઉજવણું કરવાનું હતું, તેથી બહેને માને કહ્યું કે આજે મારે વ્રતનું ઉજવણું કરવાનું છે, તેથી 6 ભાઈઓને દોરો બાંધી આવું. તેઓ મને હેતથી બોલાવશે ને જમાડશે તો જમીશ. આમ કહી બહેન 6 ભાઈઓને ઘેર ગઈ. ભાઈઓએ દોરા બંધાવ્યા, પણ બહેનને કંઈ આપ્યું નહીં અને તેની ભાભીઓએ છણકો કરીને કાઢી મૂકી. બહેન હતાશ બનીને મા પાસે ઘેર આવી તો તેનો નાનો ભાઈ થોડી વાર પહેલાં જ ખેતર જતો રહ્યો હતો. બહેન તો ઉમળકાભેર ખેતરમાં નાના ભાઈ પાસે ગઈ અને બોલી કે ભાઈ વીરપસલી. એમ કહી તેણે ભાઈના જમણા હાથના કાંડે હેતથી દોરો બાંધી દીધો. ભાઈએ ગડગડા થઈ કહ્યું કે બહેન, હું તને શું આપું? મારી પાસે તને આપવા જેવું કાંઈ નથી. બહેને કહ્યું કે ભાઈ, તમને ગમે તે આપો, તમે જે આપો તે મારે મન સોનાનું જ છે. ભાઈએ સવાસેર કોદરા ખેતરમાં વાવવા લીધા હતા
તે બહેનને આપ્યા. માટીનું ઢેફું આપ્યું અને કેડિયાના ગજવામાં એક પૈસો પડ્યો હતો તે કાઢીને આપ્યો. બહેને બધું સાલાના છેડામાં બાંધતા કહ્યું કે ભાઈ, મારા મનથી કોદરા એ કમોદ છે, માટીનું ઢેફું એ ગોળ છે અને પૈસા તે રૂપિયા છે. તારું સાચું હેત હોય તેની આગળ લાખ રૂપિયા પણ નકામા છે. આમ કહી બહેન ઘરે ગઈ તો ઓસરીમાં તેનો પતિ બેઠેલો. આ તો ન માન્યામાં એવી વાત હતી. મનમાં થયું કે આ આવ્યા ક્યાંથી? તે તો માથે ઓઢીને અંદરના ઓરડામાં મા પાસે ગઈ. માએ કહ્યું કે બેટી, તારી શ્રદ્ધા ફળી, તારું વ્રત ફળ્યું. આજે તારા પતિ તને તેડવા આવ્યા છે. જમાઈએ જવાની ઉતાવળ કરવા માંડી અને સાસુ મૂંઝાયા કે ઘણે વર્ષે દીકરી સાસરે જાય તો કંઈક આપવું તો જોઈએ ને, પણ ઘરમાં શું હતું તે આપે. બહેનની 6 ભાભીઓને ખબર પડી કે આજે નણંદ સાસરે જાય છે, એટલે નણંદની ઠેકડી ઉડાડવા માટે એક સુંડલામાં સાવરણી, ફાટેલી ઈંઢોણી, ગાભા અને ચીથરા ભર્યા અને તેનું પોટલું બાંધી સાસુ પાસે આવી. પોટલું આપીને બોલી કે આ અમારા તરફથી બહેનને આપજો. ખેતરમાં ગયેલો નાનો ભાઈ પણ ખબર મળતા હરખભેર ઘરે આવ્યો, પણ બહેનને આપવા જેવું કંઈ ન હતું, તેથી ઉદાસ થઈ ગયો. બહેન તેના મનનો ભાવ સમજી કહેવા લાગી કે ભાઈ, તે મને હેતથી 1 પૈસો આપ્યો છે, તે મારે મન 1000 રૂપિયા બરાબર છે. કોદરા આપ્યા છે તે કમોદ બરાબર છે અને માટીનું ઢેફું આપ્યું છે તે ગોળ બરાબર છે. ભાઈને આ સાંભળી ઘણો આનંદ થયો. ભાઈ બહેનને વડાવવા ગામના પાદર સુધી ગયા. મા પણ ભીની આંખે દીકરીને વડાવીને ઘેર આવી. ત્યાં યાદ આવ્યું કે અરે રે, દીકરીને દોરાને ધૂપ કરવો હશે ત્યારે વગડામાં દેવતા ક્યાંથી લાવશે, માટે આપી આવું. મા તો એક ઢીબમાં દેવતા લઈ દીકરીને દેવા દોડી. સાસુને દેવતા આપવા આવેલ જોઈ જમાઈને હસવું આવ્યું કે આ વળી શું, દેવતા દેવામાં દોટ મૂકી. ડોશીની દીકરી કહે કે નાથ, રૂડા પ્રતાપ એ દેવતાના કે આપણો મેળાપ થયો. મેં શ્રદ્ધાથી વીરપસલી વ્રત કર્યું, તેનો જ બધો પ્રતાપ છે. તેનું ઉજવણું કરવાનું બાકી છે અને દોરાને ધૂપ દેવા દેવતા જોઈએ, એટલે મારી માં આપી ગઈ. પણ ગમે તેમ માની મમતા ને. આગળ ચાલતા એક વાવ આવી, એટલે વર વહુ બાળ પર થાક ખાવા બેઠા. પછી અંગારા પર દોરાને ધૂપ કરી વહુ વાવમાં નાવા ઉતરી. નાઈને તેણે વર પાસે સાલ્લો માંગ્યો. વરે પેલી બચકી ખોલી તો અંદર રંગબેરંગી રેશમી ચીર દીઠા. તેણે કહ્યું કે કયા રંગના ચીર આપું? વહુ કહે કે અમારે વળી હીર ચીર કેવા? વરે જુદા જુદા ચીર બતાવ્યા ને તેમાંથી ગુલાબી રંગનું ચીર કાઢીને વહુ તરફ ફેંક્યું. તે વહુએ પહેર્યું અને તે સમજી ગઈ કે આ બધો વ્રતનો પ્રભાવ છે. વહુએ બહાર નીકળી બીજી બાચકી ખોલી તો તેમાં ગોળ, ચોખા ને સોના મોહર હતા. નાના ભાઈ આપેલ પૈસો સોના મોહર બની ગયો હતો, માટીમાંથી ગોળ બની ગયો હતો અને કોદરામાંથી કમોદ થઈ ગયા હતા. વહુ તો વિચારમાં જ પડી ગઈ કે આ શું. પછી એણે વરને સોના મોહર આપી ગામમાં ખાવાનું લેવા મોકલ્યો. વર ગયા તે સાથે અહીંયા વાવની જગ્યાએ ભવ્ય મહેલ ખડો થઈ ગયો. વહુ સોળે શણગાર સજીને 7મા માળની બારીમાં ઊભી હતી. થોડી વારે વર આવ્યો, પણ વાવ ન જોતા મૂંઝાયો કે અહીંયા વગડામાં એકાએક મહેલ ક્યાંથી ખડો થયો. ત્યાં તો વહુ મહેલમાંથી દોડી આવી અને વરના હાથમાંથી પોટલું લેતા બોલી કે નાથ, આ બધો વ્રતનો પ્રભાવ છે, ચાલો મહેલમાં, હું ઝટપટ રસોઈ કરી નાખું. વહુએ મહેલમાં ચૂલો ખોદવા માંડ્યો, પણ જ્યાં ખોદે ત્યાં સોનું ને સોનું જ દેખાય. ધરતી દેખાય તો ચૂલો થાય ને. અરે રે, હવે રાંધવું સી રીતે? વહુએ ધરતી માને ખૂબ વિનવણી કરી ને પછી એક ખૂણામાં ખોદ્યું તો ત્યાં માટી હતી. એણે ત્યાં ચૂલ્લો કર્યો ને ઝટપટ રસોઈ બનાવી નાખી. પછી બંને જમ્યા ને મહેલમાં જ વસવાટ કર્યો. મહેલમાં બધી સામગ્રી ભરેલી, એટલે વર વહુ ખાઈ પીને મજા કરે. આ વ્રતને થોડા વર્ષ વીત્યા ને વહુના પિયરિયાની માઠીએ દશા બેઠી. એકાએક દુકાળ પડવાથી 16 માણસનું કુટુંબ મુઠ્ઠી ધન માટે વલખા મારવા લાગ્યા. વહુના 7 ભાઈ, 7 ભોજાઈ અને માતા પિતા બધાય વલખાના માર્યા. મજૂરી કરીને પેટ ભરવા પરગામ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ મહેલ આગળ આવી પહોંચ્યા. અહીં એક બાગ બનતો હતો, એટલે તેને આશા બંધાઈ કે જરૂર અહીં કામ અને ખાવાનું મળશે.
7મા માળની બારીએ ઊભેલી બહેને બધાને ઓળખી કાઢ્યા. તે તો ઝટપટ નીચે ઉતરી આવી, પણ કોઈને બોલાવ્યા નહીં. તેને જાહેર થવું ન હતું. બહેને પોતાના 6 મોટા ભાઈઓને પાવડોને ત્રિકમ આપી જમીન ખોદવાના કામે લગાડી દીધા. 6 ભાભીઓને તગારા આપી માટી નાખવાના કામે લગાડી દીધી. નાના ભાઈ ભાભીને મહેલમાં દેખરેખ રાખવાના બહાને રાખ્યા અને માતા પિતાને મહેલનો એક ખંડ સોંપી દીધો. તેઓ ખાઈ પીએ અને ઈશ્વરનું ભજન કરે. અને હવે બાગ બનાવવાનું કામ ધમધોકાર ચાલવા લાગ્યું. 6 મોટા ભાઈઓ ને ભાભીઓ આવું મહેનતનું કામ કરીને કંટાળી ગયા. પણ શું કરે? પેટનો ખાડો પૂરવા માટે મજૂરી કર્યા વગર છૂટકો જ ન હતો. બધા ભાગ્યને દોષ દઈ કાળી મજૂરી કરી રહ્યા હતા. જ્યારે બહેનના નાના ભાઈ ભાભી મહેલમાં આરામ કરી રહ્યા હતા. થોડા દિવસ પછી બહેને મોટા ભાઈ ભાભીઓને મહેલમાં જમવા બોલાવ્યા. તેમની સાથે નાના ભાઈ ભાભીને જમવા બેસાડ્યા અને બહેને જાતે પીરસવા માંડ્યું. તેણે મોટા ભાઈઓના થાળમાં સોનાના લાડવા પીરસ્યા અને ભાભીઓના થાળમાં ચાંદીના લાડવા પીરસ્યા. વાટકામાં ખારી રાબ પીરસી, જ્યારે નાના ભાઈ ભાભીના થાળમાં ચૂરમાના લાડુ અને દાળ પીરસી. નાનો ભાઈ અને ભાભી મોજથી લાડુ ખાવા લાગ્યા અને દાળના સબડકા બોલાવવા લાગ્યા. જ્યારે 6 મોટા ભાઈ ભાભીઓ એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા કે આ તે કેવું જમણ. ત્યાં તો બહેને ખાવા માટે આગ્રહ કર્યો એટલે ભાઈઓ બોલ્યા કે બહેન, સોનાના લાડવા તે ખવાય અને રાબ તો ખારી અગર લાગે છે. બહેન બોલી, ભાઈઓ, તમારી પાસે ધન હતું ત્યારે હું તમને ખારી અગર જેવી લાગતી હતી અને આ વખતે તમને મારી સાથે વાત કરવાની ફુરસત પણ ન હતી. આ સાંભળી 6 ભાઈઓ ચોંકી ગયા. તેઓ બહેનને ઓળખી ગયા અને એવા શરમાઈ ગયા કે નીચી મુંડીએ બેસી રહ્યા. 6 ભાભીઓ છોભીલી પડી ગઈ. બહેને કહ્યું કે મોટા ભાઈઓ, નાના ભાઈના ઘરમાં ખાવા ધાન ન હતું તોય એણે હેતથી તાંબાનો પૈસો, માટીનું ઢેફું ને કોદરા આપ્યા. એના પ્રતાપે હું વ્રતનું ઉજવણું કરી શકી અને વીર પસલીના વ્રતે મને આ બધું સાંપડ્યું છે. બધાએ બહેનની માફી માગી અને પછી તેઓને મહેલમાં સાથે રાખ્યા અને ખાઈ પીને લહેર કરવા લાગ્યા. હે દેવતા, આ વીર પસલીનું વ્રત જેવું બહેનને ફળ્યું તેવી જ રીતે આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર તથા આ વિડીયો જોનાર, સાંભળનાર દરેક બહેનોને વીર પસલીનું વ્રત ફળે, તેના ભાઈને સુખી સમૃદ્ધિ જીવન મળે એવી જ અમારી તમને પ્રાર્થના છે. અને મિત્રો, આવી જ રીતે શીતળા સાતમની વાર્તાનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે, તો તે પણ આપ અમારી સાથે જરૂર સાંભળજો. તો મિત્રો, આ રીતે વીરપસલી વ્રતની વાર્તા છે કે જે આજે આપણે સાંભળી. જે કોઈએ વ્રત કર્યું હોય તેને તો આ વાર્તા સાંભળવાની જ હોય, પરંતુ વ્રત ન કર્યું હોય તો પણ જો આ વાર્તા સાંભળે છે તો વ્રતનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર પણ બની જાય છે. તો શ્રાવણ માસના રવિવારે આ વાર્તા જરૂર સાંભળવી. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે વીર પસલીની વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.